તો મિત્રો રાતે સૂતા પહેલાં આ 4 વસ્તુઓ ખાવાથી તરત જ તમને આવી જશે ઊંઘ. જેમાં જો તમે રાત્રે ઊંઘ ન આવે તો તમારા માટે કેટલાક એવા ફૂડ્સ લાવ્યા છે જેને તમે સૂતા પહેલાં ખાઈ શકો છો. આ ફૂડ્સ ખાવાથી સારી ઊંઘ આવી જશે. મિત્રો ફૂડ્સ સ્વાસ્થ્ય રહેવા માટે સારી રીતે અને ગાઢ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જોકે આજના ભાગમાં દોડબગ જીવનમાં અનેક લોકો ખૂબ જ મોડા ઊંઘે છે. કેટલાક લોકો સમયસર સૂઈ જાય છે પરંતુ મોડી રાત સુધી ઊંઘ આવતી નથી, પડઘા ફરતા હોય છે. તો રાત્રે ઊંઘ ન આવવાને કારણે આખો દિવસ આળસભર્યો જાય છે. ઘણી વખત યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે ગંભીર બીમારીઓ પણ થાય છે, જેમાં માનસિક અને શારીરિક બંને રીતે ખૂબ જ અસર પડે છે. આવી સ્થિતિમાં જો તમને રાત્રે ઊંઘ ન આવે તો તમારા માટે કેટલાક એવા ફૂડ લાવ્યા છે જે તમે સૂતા પહેલાં ખાઈ શકો છો. આ ફળો ખાવાથી તમારી ઊંઘ એકદમ વ્યવસ્થિત આવી જશે. તો તેમાં સૌથી પહેલું જે છે તે છે બદામ. રાત્રે બદામ ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. તેને ખાવાથી મગજ પણ તેજ થાય છે. તેમાં મેગ્નેશિયમ હોય છે જે શરીરને આરામ આપે છે, જે સારી ઊંઘ તરફ લઈ જાય છે અને તેને ખાવાથી પાચન ક્રિયા પણ સારી થાય છે. ત્યાર પછી મિત્રો હોય કેળા. રાત્રે સૂતા પહેલાં તમે કેળા ખાઈ શકો છો. તેમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન જેવા ઊંઘના હોર્મોન્સ વધારે છે. તમે ઊંઘવાના 30 મિનિટ પહેલાં 1 થી 2 કેળા ખાઈ શકો છો. ત્યાર પછી મિત્રો ઊંઘ પહેલાં અશ્વગંધા લો. ઊંઘતા પહેલાં તેનું સેવન કરી શકો છો. તેનાથી આખો દિવસ તણાવ ઓછો થાય છે તેમજ ઊંઘ પણ સારી આવે છે. તેને પીવાથી તાકાત વધે છે, સાથે જ બીજા ઘણા ફાયદા પણ થાય છે. તેમાં સેવનથી તણાવ ઓછો થાય છે જેનાથી ઊંઘ સારી આવી જાય છે. ત્યાર પછી મિત્રો તમે ડાર્ક ચોકલેટ પણ ખાઈ શકો, જેમાં રાત્રે ખાવાથી જો કે તે મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ. તેમાં મેગ્નેશિયમ હોય છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે, જેનાથી મૂડ સુધરે છે. તો મિત્રો આ એટલા ફૂડ હતા. મેં તમને 3 પ્રકારના ફૂડ આપ્યા, જેમાં કેળા હતા, બદામ હતા અને ચોકલેટ હતી. તો જે ફૂડ તમે રાત્રે ખાવશો તો તમને જલ્દી નીંદર આવી જશે. તો વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો જેને વિડીયોની જરૂર હોય.